ગત એજીએમનું મિનિટ્સનું રીડિંગ કરશે શીતલ શાહ. સર્વેની મારા જેએસસીઓ પ્રેસ. ગત વર્ષની સામાન્ય સભામાં 3 સપ્ટેમ્બર 2023 યોજાઈ હતી. સૌ પ્રથમ એક નાટક ભજવવામાં આવ્યું હતું. કાયમી ટ્રસ્ટીઓનું સન્માન કરી બહુમાન કરવામાં આવ્યું હતું. 6 વર્ષથી જે બી ટ્રસ્ટી હતા તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું. ઉપરના દરેક ટ્રસ્ટી કાર્યકાળ દરમિયાન જે પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા તેની પ્રશંસા કરવામાં આવી હતી. 2009થી મહિલા મંડળની સ્થાપના થઈ હતી. 30 વર્ષથી કાર્યરત છે. શરૂઆતના કાર્યકાળ દરમિયાન દરેક મહિલાઓ જેની મેળવીને ઊભું કરવામાં આવ્યું હતું, શારીરિક, માનસિક અને આર્થિક કરી હતી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. મેકઅપ આર્ટિસ્ટ રિમ્પલ કોઠારી અને આર્ટિસ્ટ બંનેનું બહુમાન આપીને રેખા ભલાવતે સન્માન કર્યું હતું. એમાંથી આગળ દરેક ક્ષેત્ર મહિલાઓનું ફેલિસિટેશન કરવામાં આવ્યું હતું. લગભગ 33 વર્ષ મહિલાઓ શૈક્ષણિક, સંગીતા, ડૉક્ટર, બિઝનેસ, કોરિયોગ્રાફી, આર્ટિસ્ટ, સીએ, એન્જિનિયર, માર્કેટિંગ, વર્કિંગ પ્રોટીસ વગેરે ક્ષેત્રે વર્ષોથી કાર્ય કરતી મહિલાઓ હતી. ઓનલાઈન ગેમ અને કંપનીના વિજેતાઓ ગિફ્ટ આપવામાં આવી હતી. એજીએમના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ નિમણૂક કરવામાં આવ્યા હતા. વાઇસ પ્રેસિડેન્ટ કૃપા સેજલ શાહ અને દીના શાહ, કૃતિ અલ્પા, મંત્રી સંગીતાબેન, શિવાનીબેન, શીતલ શાહ અને સોનલ ભલાવ. અર્પિતા શાહ, વૈશાલી શાહ અને અલ્પા શાહ. સલાહકાર સમિતિ રાજુલાબેન શાહ, દેવ્યાનીબેન શાહ, ધર્મિષ્ઠાબેન શાહ, પ્રજ્ઞાબેન શાહ, નીતા શાહ, વર્ષાબેન શાહ, સ્મિતાબેન શાહ અને રાજુબેન. કારોબારી જે તે આગળ કન્ટિન્યુ રહ્યા હતા. પછી લાસ્ટ કારોબારીની સભ્યમાં 2006-25ના રોજ પ્રમુખ શ્રી કૃપાબેન શાહના ઘરે રાખવામાં આવી હતી, જેમાં જમણવાર રાખ્યું હતું. એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે મુંબઈ છોડીને જે પણ ભૂતપૂર્વ પ્રમુખ વાર સ્થાપિત થયા હોય તો તેમને ટ્રસ્ટી ગણમાંથી બાકાત કરવામાં આવશે, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કૃપા શાહે પોતાના વક્તવ્યમાં પોતાનું સાસુનું સુમિત્રાબેન શાહનું 1.5 લાખનું ટ્રસ્ટ ડોનેટ કર્યું હતું અને લોકોને પણ મેળવવા માટે વધારે ટ્રસ્ટ કરવામાં આવ્યું હતું. એમાં બેન ધીરજ શાહે એમના સાસુના નામનું 1.5 લાખ ટ્રસ્ટ કર્યું હતું. ચલો, જય શ્રી યોગેશ. બરાબર છે. એજીએમમાં જે રીતે એટેન્ડ કર્યું હવે હું મારા કાર્યકાળ દરમિયાન જે 4 દાતાઓએ મને આપ્યું છે ટ્રસ્ટ, એના નામ હું ડિક્લેર કરું છું. તે ટ્રસ્ટી અહીંયા આવશે. સૌથી પહેલાં સુરેશ કાકા, સોરી ડોનર. પછી એક મિનિટ, અને વાર્ષિક કહેવાય. હા કાકા, તે વખતે સુરેખા કાકી હયાત હતા. વિરલ કુમાર. હા, સુરેખા કાકીનું નામનું ટ્રસ્ટ. મેં ખાલી કાકાને એક જ વાર ફોન કર્યો, ઠીક છે બેટા લખી દે, જરા બી કોઈ હિચકિચાટ નહીં, બીજી વારનો ફોન બી નહીં. એટલે થેન્ક યુ વેરી મચ. એનો કાકાને કહીશ કંઈક 2 શબ્દ બોલે. વારે ઘડીએ ફોન ના કરતા. બહુ સરસ. પણ બીજું કોઈ આવશે તો ફોન કરશે, હું તો નહીં કરું. અને હંમેશા એમને આપેલું જ છે, કારણ કે વર્ષોથી બચપનથી મારા પપ્પાને બધા બહુ સારા ફ્રેન્ડ હતા. એટલે હું તો એક દીકરીની જેમ એમના છત્રછાયામાં અમે બધા મોટા થયેલા છે. સો કંઈ કહેવા જેવું જ નથી. થેન્ક યુ વેરી મચ. અમે એવી ઈચ્છા રાખશું કે તમે સામેથી અમને ફોન કરો. તમે એટલી હિંમતથી કરો કે તમે સામેથી અમને ફોન કરો. 16 વર્ષમાં પહેલી વખત આવવાનું આમંત્રણ મળ્યું, ખૂબ આનંદ. દસ 9/2019 તમારી સ્થાપના થઈ હતી, બરોબર છે? 16 વર્ષ થયા. કૃપાબેન જ્યારે પ્રમુખ થયા 2009,
મેં આજે સવારે વાંચેલું બરોબર, એટલે જ મને તારીખ યાદ છે. અને કોઈ પણ ફંક્શનમાં જાઓ એટલે મારે જે બોલવાનું હોય બરોબર પહેલા હું ચકાસી લઉં, પછી જ આગળ બોલું. એટલે કૃપાબેનનો જ્યારે ફોન આવ્યો ત્યારે હું ને મારા મિસિસ એક વખતે હયા કરતા, એટલે મને કહે છે જલ્દી જવાબ આપો ને. તો મેં કીધું ભાઈ જલ્દી જવાબમાં તો શું, આપણે 1.5 લાખ કાઢવાના છે, બીજું કંઈ કરવાનું છે ને. એટલે મેં કહ્યું વાંધો નહીં, મને કીધું આપણે છોકરાના ભાગમાં ઓછા આવશે, એ કંઈ બહુ ચિંતા નથી. એટલે તરત જ મેં એમનું જે રજૂઆત હતી એ સ્વીકારી લીધી. અને આજે સુરેખાબેનની ગેરહાજરીમાં અમે એમના બધા જ પરિવારના સભ્યો અહીં હાજર છીએ, એટલે એમના વતી અમે સ્વીકારી લઈએ છીએ. તમારું એટલે આપણી જ્ઞાતિનું મંડળ ખૂબ સારી પ્રગતિ કરે અને આવા સારા સારા પ્રોગ્રામ લઈને આવો, એવી અમારી શુભેચ્છા. જય શ્રી. અમારા આશીર્વાદથી તો 16 વર્ષથી તમે આ મંડળ કરી શક્યા છો. થેન્ક યુ કાકા. હવે હું સુમિત્રાબેન રમેશચંદ્ર સાના નામે જે વિધવા સહાય ફંડ આવ્યું છે, તો કેતન શાહ, તન્વી શાહ અને હું પોતે. Where is Tanu? હું કેતન શાહને કહીશ કે કશું 2 શબ્દ મંડળ માટે કહેશે. હંમેશા એમ કહેવાય ને કે સારા કાર્યની શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ. તો જ્યારે આ પ્રમુખ હોય ને ત્યારે આગલા દિવસે રાતો મને એમ કે 1.5 લાખ રૂપિયા તમારે આપવા પડશે મને. તો આઈ વોઝ એક્સપેક્ટિંગ 50,000, પણ આ તો 3 ગણા થઈ ગયા. તો ઓકે, મેં ચલો શરૂઆત કરો, આપણા તરફથી કરશો, તમે બીજા મંડળમાં મળતા રહેશે. અને લકીલી એમને બીજા ટ્રસ્ટ આપણને મળ્યા પણ. સો આઈ વિશ ઓલ ધ બેસ્ટ. આપણું મંડળ જે છે લેડીઝ આગળ પ્રગતિ કરતા રહે અને અમારી સપોર્ટ કરતા રહેશે. થેન્ક યુ. હવે હું રાજલતા કાકીને કહીશ, મને જેમ ટ્રસ્ટ મળ્યા ને નંબર વાઇઝ, એમ નંબર વાઇઝ ડોનર્સને બોલાવું છું. અને કાકાને બી કહીશ આવો. એમના તરફથી આ બધા 1,50,000 છે, બાકીના 3 આમના તરફથી 1,51,000 છે. થેન્ક યુ વેરી મચ. કાકીને કહીશ કે કાકાને કહીશ, કોઈ બી તમે બંને કંઈક અમારા મંડળ માટે કહેશો. સર્વેને જય શ્રી ગોખલેશ. કૃપાએ બધાને કીધું કે અગાઉ દિવસે, પણ મને તો 15 દિવસ પહેલા ફોન આવી ગયો હતો અને મને પહેલેથી બાંધી લીધી હતી કે તમે કંઈક કહેશો મને ચોક્કસ તને આપીશ, ચિંતા નહીં કરતી. બસ આપણું મંડળ ખૂબ ને ખૂબ પ્રગતિ કરે, કેટલી શુભેચ્છા. અને અત્યારે જે દીકરીઓને જે સ્વતંત્રતા અને જે આગળ વધવાની જે તકો મળી છે, તકોની એ લોકો વધુને વધુ ઉપયોગ કરી વધુને વધુ આગળ આવે એટલી દરેકને શુભેચ્છા. અમે લોકો તમારા જમાનામાં ભણતા હતા, ઘણી બધી મુશ્કેલીઓ સાથે અમારા પેરેન્ટ્સની હિંમત હતી કે ચલો ભાઈ ભણવા જાઓ, અને અમને છૂટ આપી હતી. બાકી એ જમાનામાં બહુ ઓછી છોકરીઓને પેરેન્ટ્સ છૂટ આપતા હતા. અને અમારા પેરેન્ટ્સ એ જમાનામાં રૂમ રાખીને અલગ રહેવાની પણ છૂટ આપી હતી. એટલે અમે લોકો ગોધરામાં રૂમ રહે, હું દેગામમાં રૂમ રહીને ગોધરામાં રહેતા હતા, અને એને તમે ભણ્યા છીએ. થેન્ક યુ કાકી, થેન્ક યુ કાકા. હવે હું દેવ્યાની કાકી ને કઈ સ્ટેજ પર નજીક આવે, અને કાકા આવી શકે તો ચોક્કસ આવે. હસમુખ કાકા. અહીંયા સુધી આવે તો અહીંયા સુધી જવું. પૂર્વી, યસ, પૂર્વીબેન આવી જાઓ ભલાવત. હા, કસબી મેં જોઈ જ નથી. અરે સોરી કસબી, પ્લીઝ સોરી. મેં એકચ્યુઅલી જ્યારે બધા આવ્યા ને તને મેં જોઈ જ નથી. સોરી ફોર ધેટ, રિયલી. લો, થેન્ક યુ વેરી મચ. આવી જ રીતે 4 ડોનરને હું હંમેશા કહીશ, મહિલા મંડળને હંમેશા ટ્રસ્ટ કે કોઈ બી ડોનેશન દે આર ઓલવેઝ વેલકમિંગ. કાકાને કે કાકીને કોઈ બી થોડાક મંડળ માટે. સુરેશભાઈએ જેમ કહ્યું કે આ મંડળનો
સોનલ પછી ઘણી વાર બોલાયા એ માનો મને બી એવું આવો પડો અહીંયા આવવાનું. અને બીજું મેં શું કર્યું કે બાપુ કાકાને એક એકાઉન્ટ ગયા, અમે 50 ગયા. આપણે એક એકાઉન્ટ ગયા, અમે એક એકાઉન્ટ આપવા તૈયાર. હવે મહિલા મંડળને એક ખાસ વિનંતી કે હંમેશા તમારે જ્ઞાતિને મંડળને આગળ વધારવું હોય તો ફંડ બહુ જરૂરી વસ્તુ છે. તો ફંડ માટે નોર્મલી એવું કહેવાય છે કે આપણે કોઈ પણ જે આવક આપણી હોય સૌથી પહેલાં 10 વર્ષ પહેલાં તમારે એવું કહેવાતું હતું તમારી નેટ પ્રોફિટ હોય એના 5% તમારે ડોનેશન કરવું જોઈએ. પણ મોંઘવારી વધી ગઈ છે અને ઘરમાં પહેલા છોકરાઓનો ખર્ચો વધી ગયો છે 5% જગ્યાએ આપણે 3% કરીએ. તો તમારે 3%માંથી 1.5% મહિલા મંડળમાં આપવાનું અને 1.5% પુરુષ મંડળમાં આપવાનું. એટલું તમારે જરૂર કરો તો જ મંડળના આગળ વધતું જાય અને એમનો ફંડ વધતું જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કાકા, કાકી અને પૂર્વેલ. રીતેશભાઈ આવી ગયા છે. રીતેશભાઈ, ઓકે. રીતેશભાઈ અને એમના ફેમિલીને કહીશ આવશે, કારણ કે એમને મારા કાર્યકાળ દરમિયાન લાઈવ ગુરુ સેશનનું સેશન એમણે લીધેલું. હી ટ્રાઈડ વેરી ગુડ, પણ એ વખતે સંખ્યા ઘણી ઓછી હતી, પણ ખરેખર સુપર હતું. એ ફોરેનના જે એ પોતે બ્રીફમાં એક્સપ્લેન કરશે વોટ હી ઇઝ ડુઈંગ, બીકોઝ મને બહુ ઓછું નોલેજ છે એનું. પ્લીઝ દારી મમ્મી આવ્યા છે, આ તો ફેમિલીનું ખબર પડે ને. આવો ને, આવો આવો. આ આપણું જ મંડળ છે, આપણા જ છે બધા માણસો. આવો. હા, 1 મિનિટ, મારે એમને ગિફ્ટ આપી છે ને. થેન્ક યુ. હું રીતેશભાઈને કહીશ કે कुछ बोले. થેન્ક યુ એવરીબડી. સૌથી પહેલા બધા વડીલોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી યોગેશ. સિનિયર સિટીઝનને બધા ખબર જ છે આપણે જે જય શ્રી સેશન ચાલતા હોય છે. અમારી એક સ્ટ્રેટેજી હતી સમાજ માટે કે પહેલાં સિનિયર સિટીઝનને લેવાનું, પછી યંગસ્ટર્સ. એટલે એક સિનિયર સિટીઝનનું ટાર્ગેટ તો પતી ગયું છે, સુરેશ કાકાને ખબર છે. હવે નેક્સ્ટ ઇઝ યંગસ્ટર્સ. હવે just wanted to update what I do is I provide business intelligence solutions to CEOs and VPs in 38 countries. So when I say that કે normally આપણે ગુજરાતીમાં સિમ્પલ ભાષામાં કહીએ બેંક્સ, ઇન્સ્યોરન્સ, દરેક સેક્ટરમાં ઓપરેશન્સ એટલે કે રૂટીન ઓપરેશન આપણે જે બેંકમાં જતા હોઈએ છીએ, જે રૂટીન ઓપરેશન્સ બેંકમાં બધા ચાલતા હોય છે, ઇન્સ્યોરન્સ બધામાં, એમાં નોર્મલી શું હોય છે જ્યારે માણસો બહુ હોય, સોરી કામ બહુ હોય ત્યારે માણસો ઓછા હોય છે અને ઓટોમેટિકલી ક્વોલિટી અફેક્ટ થાય છે. ઓન ધી અધર સાઇડ વેન ધેર ઇઝ લેસ વર્ક એટલે કે માણસ કામ ઓછું અને માણસો વધારે આવી જાય તો જે કોસ્ટ પર ટ્રાન્ઝેક્શન વધી જાય છે. ઇન ધેટ કેસ કોસ્ટ, ક્વોલિટી અને સર્વિસ બીકમ્સ અ ઇમ્બેલેન્સ. હવે એને બેલેન્સ કરવું દેટ ઇઝ લાઈક અ યુ હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ એઝ અ પ્રોજેક્ટ. અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં એવું છે કે વી ફાઇન્ડ આઉટ કે ભાઈ કામ કેટલું આવવાનું છે, જેને આપણે મંડળ હોય તો આપણે કહીએ કે ભાઈ કેટલા લોકો આવવાના છે, ટ્રેનિંગ એટેન્ડ કરો, ઓલ ધીસ થિંગ્સ. સો ઓલ ધીસ થિંગ્સ આર, અને એ પ્રમાણે બની શકે છે એક ટીમ જે છે વધારે કામ કરી રહી છે, એક ટીમ ફાસ્ટ કામ કરી રહી છે. ઇન્સ્ટેડ ઓફ હાયરિંગ ફ્રોમ સમવેર આઉટસાઇડ વી કેન ડુ ઇટ hire to train the people from the other team which is working less. જે ઓછું કામ કરે એ લોકોને ટ્રેન કરીને ફટાફટ થઈ શકે છે. સો ધેટ્સ વોટ આઈ ડુ. હવે આ વસ્તુમાં વી હેવ ઇમ્પ્લિમેન્ટેડ લાઈક ધીસ. ધીસ ઇઝ કોલ્ડ ઓપરેશન્સ એક્સેલન્સ અને બિઝનેસ ઇન્ટેલિજન્સ ઇન ઓપરેશન્સ એક્સેલન્સ. આઈ એમ પ્રોવાઇડિંગ ધીસ ઇન 38 countries and our company is based in UK. Apart from that, I have formed my own company in US. And that company is going to come something like Amazon, but Amazon is only products. મારી કંપની આવી રહી છે, એમાં પ્રોડક્ટ્સ પ્લસ સર્વિસીસ આવશે. ઓનલાઈન અને ઓફલાઈનમાં હંમેશા
ધરાર હોતી હોય છે કે ઓફલાઈન વાળા કે છે કે તે ઓનલાઈન વાળાનો ધંધો લઈ લીધો મારો. તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઓનલાઈન પ્લસ ઓફલાઈન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ, B2B, B2C અને B2G. દેટ મીન્સ કે એમેઝોન છે અને એક અલીબાબા છે અને ઇન્ડિયા માર્ટ છે. તો ધીસ ઇઝ લાઈક B2B અને B2C અને B2G એટલે ઇઝ ગવર્મેન્ટ. સો B2B, B2C, B2G પ્રોડક્ટ સર્વિસીસ અને across 4.5 lakh industries in multiple currencies and multiple languages. And apart from that, this is going to be blockchain based and AI based. So I'm coming up with this whole concept. I'm forming my own company. It's self-developed, self-financed. Apart from that, I got 25 years of experience in global projects. And after all these things, I just thought, what can I do for the community? It's because I see where I have reached. પ્રભુની કૃપા, સિનિયર સિટીઝન્સ, વડીલો, બધાની ઘરમાં અને સમાજના વડીલો, આઈ એમ રિયલી હેપી. બધાનો સાથ સહકાર છે. પણ વોટ આઈ એમ એબલ ટુ ગીવ ટુ ધ કોમ્યુનિટી, સો આઈ થિંક દેટ દેર ઇઝ અ હ્યુજ ગેપ. સો હું જો ઈગો રાખું કે ભાઈ હું અહીંયા ઉપર એક લેવલ પર છું અને હું વાત જ નહીં કરું, તો દેર ઇઝ નો પોઈન્ટ. આઈ નીડ ટુ અપલિફ્ટ ધ પીપલ એન્ડ દેટ્સ વોટ ઇટ્સ માય ડ્યુટી. ઇટ્સ એવું નથી કે મારો ઈગો છે, ઇટ્સ માય ડ્યુટી ટુ અપલિફ્ટ ધ પીપલ. સો આઈ કન્ડક્ટ ધ લાઈફ ગુરુ સેશન્સ wherein Life Guru guides you from where you are to where you want to be in life. Okay, so I request, last time Prabha, thank you very much for having the session, but I request next time Japan president આવે, please session રાખે so that maximum youngsters, કારણ કે આજની તારીખમાં if you see 99% of the jobs are going to go off because of AI. So જે પણ તમે કામ કરી રહ્યા છો, very good. આપણે મેં સાંભળ્યું બધા doing very good. છોકરીઓ પણ આગળ વધી રહી છે, છોકરાઓ પણ આગળ વધી રહ્યા છે. બટ ધ કમિંગ એજીસ ઓફ AI અને એઆઈમાં જો તમે કામ જો નહીં શીખો, આજથી 50 વર્ષ પહેલા જ્યારે કમ્પ્યુટર્સ આવ્યું હતું ત્યારે જે કમ્પ્યુટર બધા કે કમ્પ્યુટર્સ આવી ગયું છે તમારા જોબ બધા જોબ જતા રહેશે. પણ સેમ થિંગ એઆઈમાં પણ બધા કહે છે, પણ એવું નથી. કમ્પ્યુટર આવડતું હતું તો જોબ મળતી હતી, એવી રીતે હવે એઆઈ આવડશે તો જોબ મળશે. સો નથિંગ લાઈક, પણ એઆઈ શીખવું પડશે. મેજોરિટી એવું થઈ રહ્યું છે કે ભાઈ મેં ભણી લીધું, આટલા વર્ષનો અનુભવ થઈ ગયો, હવે મારે ભણવું નથી. યુ આર સ્ટોપિંગ યોર ઓન કરિયર ગ્રોથ. સો એઆઈ શીખવું બહુ જ જરૂરી છે. નહીં શીખો પછી ઇટ ઇઝ યોર ચોઇસ. એનીવેઝ, સો આઈ જસ્ટ રિક્વેસ્ટ કે લાઈવ ગુરુના સેશન્સ અટેન્ડ કરો અને કીપ અપગ્રેડિંગ એઆઈ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, લાઈવ ગુરુ સેશનમાં બાય ચાન્સ એટેન્ડ ન કરો તો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ ફોર એવરીબડી, રાઇઝ ઇન યોર થોટ્સ. રાઇઝ ઇન યોર થોટ્સ. આપણે વિચારોમાં ઊંચા ઉઠવાનું છે, નહીં કે એ લેવલ પર આવવાનું. વિચારોમાં ઊંચા ઉઠશો તો તમને જ ફાયદો છે, આપણું ફેમિલી આપણું આગળ આવશે, સમાજ આગળ આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે હું પ્રશ્નોની કઈ સેવા સર્વેને મારા જય શ્રી ગોખલેશ કૃપાના આગ્રહથી હું બે મિનિટ બોલીશ. સર્વે અત્રે પ્રમુખ કૃપાબેન, ટ્રસ્ટીગણ, કમિટી મેમ્બર્સ, અત્રે ઉપસ્થિત મહાનુભાવો તથા ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આજે આપણા મંડળને 16 વર્ષ પૂરા થયા, પણ આજના દિવસની હાજરી જોઈને મને ખૂબ આનંદ થાય છે. બીજું ખાસ કહેવાનું કે આ વર્ષોમાં જે પ્રમુખ અને પ્રમુખ આવ્યા બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. બધી બહેનો એક પરિવારની જેમ કામ કરી રહી છે. કામની સાથે સાથે દરેકે જેટલું બને એટલું ભંડોળ પણ કલેક્ટ કર્યું છે. આજે આપણા મંડળ પાસે 19 લાખનું ભંડોળ થઈ ગયું છે. બસ બીજું મારે એ જ કહેવાનું કે આજે મારી નજર જાય છે તો દેર સુધી મને દેખાય છે, તો એ પ્રમાણે દરેક પ્રોગ્રામમાં દરેક યુવાન બહેનો, બેન દીકરીઓ બધા જો હાજરી આપે તો આપણા પ્રોગ્રામમાં વધુને વધુ આનંદ આવે. બસ એવી જ હું ઈચ્છા રાખું છું. બસ, જય શ્રી કૃષ્ણ.